પછી એ સસો ને હાસો ને આપણે કે હવે કેસિંગ ના ગઢથી હવારવા દે. આપણે કે ક્યાંથી આવે ને કઈ બાજુ જાય છે એટલે કે આમથી આવે, આમ જાય સીધું. આપણે કે આમ ક્યાંથી આવે કે તમારે ઘીરેથી આવે, રીંગવાળાને ઘીરે જાય છે. એ તો એની ઘીરે જવું જોઈએ, નકર એને 60 લાખ રૂપિયા, નકર એને ભૂખ આવે. એમાં બેઠેલી તમામ વ્યક્તિને મારી એક પ્રાર્થના છે કે વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ. વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ. ઓછામાં ઓછું વાપરી, કરકસરથી વાપરી, વધુમાં વધુ ઉત્પાદન લેવાની તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ. તંદુરસ્ત હરીફાઈ. આપણી પડખે કોકનો કપા હારો હોય અને એને ફાયદો થયો હોય તો આપણે એને પૂછીએ કે ભાઈ કઈ દવા છે એના, કયું બિયારણ છે, તો એવડે દવાના ડબલાને કાગળ ફેરવી નાખે, બીજા ડબલામાં દવા નાખી દી. આપણે કે તમારે કપા બહુ સારો, અમારે હા વાવડું બાટકું રહી ગયું છે, તમારે આ બહુ કાઠાળું, આમાં અમારે સાપા ખરી જાય છે, તમારે ઝૂમખા લાગ્યા છે. આ કઈ દવા છાંટો છો? તો કે મોનોકોટો. આપણે કે પણ આ ડબલું જ બીજું છોકરા ફેરી નાખે, આપણે હળવી દવા છે કોઈ નહીં ભાઈ, બીજી વાત જ નહીં. ઈર્ષા છે. આપણે ખાલી માણસ થઈ જાય ને આ જન્મમાં, તો બીજી જન્મમાં ભગત સંત કદાચ થાવું, પણ આ જન્મમાં ખાલી માણા થઈ જાય ને તોય ઘણું સારું છે. આપણે માણસ ક્યારે કહેવાય કે બીજાનું ભલું જોઈને આપણને આનંદ થાય, તે આપણે સમજવાનું માણસની લાઈનમાં છીએ. બીજાનું સુખ જોઈ અને હૃદયની માલિકોને આનંદ થાય, પુલકિત થાય શરીર, તો એ સમજવાનું કે આપણે માણસની લાઈનમાં છીએ. બીજાનું દુઃખ જોઈ અને હૃદય રડી પડે તો એ સમજવાનું માણસની લાઈનમાં છીએ. પણ બીજાનું દુઃખ જોઈને આપણે જો આનંદ અનુભવી તો સમજવાનું રસ્તો ચૂકાઈ ગયો છે. મહાપુરુષોનું જીવન આ હતું. બીજાનું સુખ જોઈ અને આનંદમાં આવી જાય, બીજાનું દુઃખ જોઈને રડી પડે. હે ના, સવારથી સાંજ લગી હું તમે દાતા બની શકીએ, જિંદગી ભર દાન દઈ શકીએ, જિંદગી ભર ભલે ની ખિસ્સામાં આંગળા હોહરવા જતા હોય, જિંદગી ભર દાન દઈએ ગઈ. આમ જ હા ભાઈ, તને કહો હા આમ જ આપણે હાલ્યા જતા હોય, કોઈ હાવ શીછરે હાલ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હાલી જતી હોય, એથી આગળ હાલી કોઈનો યુવાન છોકરો બીમાર પડ્યો હોય ને એને દોરીને હાલ્યા જતા હોય, એથી આગળ હાલી કોઈના ઘરમાં કંકાસ હાલતો હોય, ઝઘડો હાલતો હોય, તો ઈશ્વરને પ્રાર્થના કરી શકાય કે ઈશ્વર આ વ્યક્તિને ગરીબાઈ આંબી ગઈ છે, ધંધો હાલતો નથી, મારા નાથ એવો કાંઈક એને ધંધો બતાડીને જેથી કરીને એનું જીવન આબાદ બને, આખું ઘર આનંદથી જીવી શકે. કોઈ દર્દીને જોઈને આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકાય કે હે ઈશ્વર, આ માણસનો એકનો એક દીકરો, યુવાન દીકરો છે, બીમાર પડ્યો છે, દવા લાગતી નથી, હે મારા નાથ એવી કઈક જડીબુટી બતાડીને જેનું જેથી કરીને એનો દીકરો હાજો થાય, તંદુરસ્ત બને, એનું આખું ઘર આનંદથી જીવી શકે. ઈથી ને આગળ હાલી કોઈના ઘરમાં ઝઘડો હાલતો હોય તો ઈશ્વરને પ્રાર્થના કરી શકાય હે ઈશ્વર, હે પરમાત્મા, આ કુટુંબ હમણાં માળો પંખીના જેવો માળો છે, વેર વિખેર થઈ જાહે, એના કરતા હે મારા નાથ આ કુટુંબની માથે સમજણનો મેવ રહાવી નહીં, જેથી કરીને આખું કુટુંબ પાછું ભર્યું ભાદર્યું બનીને આનંદથી જીવન જીવી શકે. આમાં આપણું શું છે, ઉપરથી આવે છે ને પરબારું આપવું છે, આ તો હાવ આમ હાથ જ કરવાનો છે. ઈશ્વર આપે છે ને આપણે બીજાને આપવું છે, આમાં આપણું ક્યાં કાંઈ છે. એટલે કવિ દુલાભાઈ કાગે કીધું કે આપણને ઈશ્વરે આપ્યું હોય ને તો કોકને આપવાનું છે. આપણે હુતળી બાંધીને આટા મારતા હોય તો ક્યાં આપવાનું કાંઈ, હે ભાઈ? પણ તો આપણે એટલું કહીએ કે તમે આપજો ભાઈ, આ સ્ટેજ માથે બેઠા છે કોઈ નહીં આપે ભાઈ, તમે આપજો, એટલું ન કહેવાય. બોલો, ના ના બેનું ને આનંદ આવ્યો, એ કે અભાગ્ય પેટમાં દુખાડી દીધું. અમારે એક મજીરા વાળો છે ને, મને હરાબ દી મનમાં કે ખડ પાણી નહીં હોય ને તારું મોત થાય, એટલે મારું મોત અમથું ન્યા જ થવાનું, ગમે તેથી વાહનમાં, કારણ કે કાયમ વાહનમાં
જવાનું ગમે ત્યાં આવી જાય એ બોલે પૂરું પૂરું થઈ ગયું. ત્યાં ખડે ન હોય ને પાણી ન હોય ડામર હોય ન કરો. એ ભાઈ હું 8 દી પહેલા મારે સુમો ભટકાણો ને ભટકાણો એટલે 100 જણા અંદર હતા ને સુમો ભટકાણો ટ્રેક્ટરમાં દાબ્યો એ વળી ગયું બધું વાકવું વાકવું થઈ ગયું. એમાં 3 તો હજી સૂતા હતા 3 જાગતા હતા. માલિક માઇક ભર્યું હતું માઇકના ડબલા એવા બારા. અમારે એક મજીરાવાળાને ઉઠાડ્યો ઉઠાઈ હું કીધું સુમો ભટકાણો કે આપણો સુમો ન ભટકાય બીજાનો ભટકાણો હોય. કીધું બારો નીકળ ભટકાણો તો મને કે લે આ મારું માથું કાશ બારું છે. આટલી નીંદર એટલે કુંભકર્ણનો નાનો ભાઈ. બોલો ઈ માણસની જિંદગી કેવી કહેવાય. કહેવાનો મારો મતલબ કે ખૂબ જ આનંદથી આપણે મળ્યા છીએ, ખૂબ જ આનંદથી આ કાર્યમાં સહયોગી બન્યા છીએ અને કાયમને માટે આવો ને આવો આપણો આનંદ જળવાઈ રહે. કાયમને માટે સ્નેહને દાંતણે બંધાણા છે. આ કણે કોઈ આયોજન કરતા હોય જે આગેવાનો હોય એની ક્યાંક પણ ભૂલ હોત થઈ શકે. આપણે એમાં ઘણી વખત એવું થાય હું નીકળ્યો મન ન બોલાયું ભાઈ એનું ધ્યાન નહોતું એનું ધ્યાન બીજે હતું. ભાઈ ધ્યાન બધાનું આમ નીકળે ન ખબર પડે એવું નથી. તારે એક જ ધ્યાન છે એને 1000 ધ્યાન છે. હો કહેવાનો મારો હેતુ. અને ત્યારે એ વ્યક્તિને દુઃખ લાગે જ્યારે આટલું બધું કાર્ય કરીને પછી કોઈ માણસ એનો અવજહની વાત કરે અવગુણની વાત કરે તો એને દુઃખ લાગે. એટલે કવિએ કીધું છે કે લોક તણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યો માં અમ દોરંગી દુનિયા તણા તમે કોઈ ધોખા દર્શો માં. અમારો ધોખો તરતા નહીં. અમારા તો 2 રંગ છે ભાઈ. તમને હુતેર આવે એમ વિચારો કે કેમ કે પ્રભુ રામને વનમાં અમે જ વળાવ્યા છે. પ્રભુ રામને વનમાં અમે જ વળાવ્યા છે. એમાં જાનકીને સંતાનો જંગલમાં અમે જ જન્માવ્યા છે. ઈથીને આગળ કઈ બાકી નથી રાખ્યું. અમે કે પ્રાચીને બી પડે પ્રભુ કૃષ્ણને તીરથી અમે જ વિંધાવ્યા છે. હવે તો ધ્રુજે છે અમારી આ પાપની કવિતા લખતા કલમ અમારી. કેમ કે મહાત્મા મોહનને બંદૂકની ગોળીએ અમે જ દેવરાવ્યા છે. અમારું નક્કી ન કહેવાય ભાઈ. ક્યાં વળી અમારે કલાકારોને કોણ જાણે અજરાજ પછી જ ફોન આવે છે. એટલે એમાં ફોન આવે તારે પૂરું થઈ ગયું પૂરું અમારે પૂરું થઈ ગયું તારે પૂરું થઈ ગયું. એટલે આવડે એમ કહેતા ભાઈ અમારે આ બાપો એક મંડાણો હમણાં સટકે તો હમણાં સટકી. હા હાસું હો આમ જ એ ભાઈ મેં હાસું હાથ પાડવી પડે કઈ ખોટું જ નથી પછી ક્યાં વાત રહી. ફાકી મારો ભાઈ તમાકુ ગુટકા લેતો નહીં હો મારો બાપો. હવે ભાઈ ઘનશ્યામભાઈ લાવો સીટી રામ ભરોસે કેટલા 500 રૂપિયા રામ ભરોસે લઈ જાઓ. લઈ હું રે નાખો ને ટીપણામાં સેટક્યું ભાઈ. ઘનશ્યામભાઈને આપણે તાળીના ગગડાથી વધારશું. મને આપ ખૂબ સાંભળ્યો એ બદલ આપના ચરણમાં ધન્યવાદ વંદન. જીવનમાં પાછો ક્યાંક મેળવી છે ત્યારે ભેગા થાઉં. હવે મારો વારો માફે હો બાપા. એ ભાઈ લાવો મારે નીકળવું પડે એમ છે મારે જવું પડે એમ છે નગર હું ન કહું બાપા. ફોન ન આવવાનું હોય કઈ નીકળ્યા છે. 5101 રૂપિયા પરસોત્તમભાઈ નાગજીભાઈ મોરડી. 5101 રૂપિયા પરસોત્તમભાઈ નાગજીભાઈ સાવલિયા ગામ મોરડી. 1101 રૂપિયા સ્વર્ગ બાબુભાઈ કરશનભાઈ વેકરિયા અમૃતવેલ. 1101 રૂપિયા જયરામભાઈ કરશનભાઈ અમૃતવેલ. 1101 રૂપિયા ધનજીભાઈ કરશનભાઈ અમૃતવેલ. 1101 રૂપિયા નાગજીભાઈ કરશનભાઈ અમૃતવેલ. આ બધાને તાળીઓના ગગડાથી વધાવજો ભાઈ ભાઈ. ઘનશ્યામભાઈ બાબુભાઈ રાદડિયા તરફથી 5001 રૂપિયા તાળીઓના ગગડાથી વધાવજો ભાઈ ભાઈ. જય હો. આવો બાપલા.